એવું લાગે છે કે દરિયો જાણે ગાંડો થઈ ગયો છે અને અહીંયા મહાદેવને જળાભિષેક કરી રહ્યો છે. આ ગુફાની અંદર રત્નેશ્વર મહાદેવની શિવલિંગ છે. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહેવાનું છે. તો સૌને પહેલાં જય બાપા સીતારામ. તો ફ્રેન્ડ્સ, આજે હું પહોંચી ગયો છું એક રહસ્યમય જગ્યા પર, જ્યાં અરબ સમુદ્ર રોજે મહાદેવને જળાભિષેક કરે છે અને એ મહાદેવની શિવલિંગ જળમાં ડૂબી પણ જાય છે. અને તમે એ સ્થળનું નામ શું છે, એ સ્થળ ક્યાં આવેલું છે, એ બધું જ આ વિડીયોમાં અમે તમને જાણ કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય મહાદેવ. તો ફ્રેન્ડ્સ, તમે અત્યારે જોઈ શકો છો આ અરબ સમંદર છે અને અહીંયા દૂર મહાદેવનું મંદિર આવેલું છે, જે અહીંયા દેખાય છે. આ દેખાય છે તે મહાદેવનું મંદિર છે અને આની નીચે ગુફાની અંદર મહાદેવની શિવલિંગ છે. જ્યાં સમંદર આવે છે ત્યારે આખી શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જઈને તે શિવલિંગના દર્શન કરીએ અને તમને આ વિડીયોમાં આખી જાણકારી અને ઇન્ફોર્મેશન આપવાનો છું. ફ્રેન્ડ્સ, અહીંયાનો નજારો ખૂબ જ સુંદર છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. તમે દરિયાનો અવાજ પણ સાંભળી શકો છો અને મોજા ઘૂંટવાટા લે છે. અહીંયા તમે જોઈ શકો છો આ દરિયો છે અને અહીંયાના મોજા તમે જુઓ. ખૂબ જ સુંદર નજારો છે. અને ફ્રેન્ડ્સ, આ એ ગુફા છે કે જ્યાં મહાદેવજી બિરાજમાન છે, જેમની શિવલિંગ અહીંયા છે આ ગુફાની અંદર. પણ અત્યારે એમના દર્શન નહીં કરી શકીએ કેમ કે અત્યારે પાણી આવી ગયું છે આ ગુફાની અંદર. અને અહીંયાથી જવાનો એ રસ્તો છે, એ રસ્તામાં અત્યારે દાદરને બધું પાણીમાં ડૂબી ગયેલું છે. એટલે સાંજ સુધીનો હવે વેઇટ કરવો પડશે. અહીંયાના લોકો એવું કહે છે કે સાંજના 4 વાગ્યા પછી દરિયો જાય છે ત્યારે તમે અંદર જઈ શકો છો. અત્યારે જવાય એવું નથી. ઓકે, પણ વેઇટ એન્ડ વોચ. ફ્રેન્ડ્સ, આ જગ્યાનું નામ છે રત્નેશ્વર, જે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક બહુ જ સારા એવા ગામ એટલે કે દયાળમાં આવેલું છે. અને મહુવાથી 18 કિલોમીટર અને અરબ સમુદ્રના કિનારા પર જ આવેલું છે. એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા મહાદેવજીની શિવલિંગ બિરાજમાન છે અને અહીંયા આ મંદિર પણ છે. અહીંયા ફ્રેન્ડ્સ, આ એ ગુફા છે જ્યાં રત્નેશ્વર મહાદેવ બિરાજમાન છે. જ્યારે દરિયામાં ભરતી આવે છે ત્યારે આ શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે. જાણે એવું લાગે છે કે સમુદ્રદેવ મહાદેવને જળાભિષેક કરી રહ્યા છે. આ વિશાળ અરબી સમુદ્રના દરિયા કિનારા પર આ જગ્યાનું ફ્રેન્ડ્સ અનેરું મહત્ત્વ રહેલું છે. ફ્રેન્ડ્સ, આ શિવલિંગ ગુફાની બહાર અને મંદિરની બાજુમાં આવેલ છે. અહીં મહાદેવનું એક મંદિર પણ આવેલું છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે એ મંદિરના પણ દર્શન કરીએ અત્યારે. ફ્રેન્ડ્સ, આજે પાણીએ પણ નક્કી કર્યું છે કે આજે હું દર્શન નહીં કરવા દઉં એમ, કેમ કે તમે અહીંયા દરિયો જોઈ શકો છો કે ફૂલ પાણીના મોજા અહીંયા ઉડે છે, પાણી અથડાઈને. એટલે દર્શન નીચે કરવા જઈ શકાય એવી હાલત નથી. દિલથી ઘણી ઈચ્છા હતી કે મહાદેવજીના દર્શન કરવા નીચે ગુફામાં જઈએ એમ,
પણ જવાય એવું નથી. તમે અહીંયા જુઓ ખાલી દરિયો, એવું લાગે છે કે દરિયો જાણે ગાંડો થઈ ગયો છે અને અહીંયા મહાદેવને જળાભિષેક કરી રહ્યો છે. આ ગુફાની અંદર રત્નેશ્વર મહાદેવની શિવલિંગ છે. તમે અહીંયા જોઈ શકો છો દરિયાના મોજા. આવો નજારો, અદ્ભુત નજારો છે આ નજારો તમે એકવાર નિહાળો. શું દ્રશ્ય છે આ! હકીકત તમે જો આ જગ્યા પર નથી આવી શકતા તો એકવાર આ જગ્યા પર જરૂર ને જરૂર વિઝિટ કરો, કેમ કે તમને અતિ આનંદ આવશે. આ જગ્યાને જોઈને જ આનંદ આવશે. ખૂબ જ એન્જોયેબલ પ્લેસ છે આ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો. કોમેન્ટમાં લખી નાખો જય મહાદેવ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને જેણે પણ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ.